જય શ્રી કૃષ્ણ. આજે આપણે છોલે પૂરી બનાવીશું. એના માટે વ્હાઈટ કલરના ચણા આવે છે, કાબુલી ચણા, એ તમારે લઈ લેવાના છે અને તમારે રાત્રે જ પલાળી દેવાના છે. સવારે બનાવવાના હોય તો 8 થી 10 કલાક પલાળવાના હોય છે અને રાત્રે બનાવવાના હોય તો તમારે સવારે પલાળી દેવાના. ઇફ તમારી પાસે જો ટાઈમ ઓછો છે તો તમે એને નવસેકા ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પણ પલાળી શકો છો, તો પણ એ સારી રીતે પલળી જશે. મારે સાંજે બનાવવાના હતા એટલે મેં સવારથી પલાળીને રાખ્યા હતા. હવે આપણે ચણાને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને એમાં પાણી એડ કરી દઈશું. નાના 2 બટેકા એડ કર્યા છે. મીઠું એડ કરી દઈશું, થોડીક હળદર અને થોડાક ગરમ મસાલા એડ કરી દઈશું. તજનો ટુકડો, ઇલાયચી, તમાલપત્ર, એવી રીતે. પ્રેશર કુકરને બંધ કરીને આપણે 4 થી 5 વિસલ વગાડી દેવાની છે. કુકરમાંથી પ્રેશર બધું જ જાય પછી જ આપણે એને ઓપન કરવાનું છે. ત્યાં સુધી આપણે ડુંગળી સમારી લઈએ ઝીણી. મેં ચોપરમાં કરી છે, તમે સમારી પણ શકો છો ઝીણી ઝીણી. અને ટામેટાની પ્યોરી બનાવી દઈએ. તમારે એને પણ ઝીણા ઝીણા કટ કરવા હોય તો તમે એને પણ ઝીણા કટ કરી શકો છો. મેં થોડાક લીલા ધાણા પણ લીધા છે, કોથમીર. તમારે ના લેવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. જ્યાં સુધી ચણા બફાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરી દેવાની છે સાઈડમાં. લોટ પણ બાંધી દઈશું પૂરી માટેનો. મેં ઘઉંનો લોટ લીધો છે, મીઠું એડ કર્યું છે, થોડોક અજમો હાથથી મસળીને એડ કર્યો છે, થોડુંક તેલ એડ કર્યું છે. બધું જ બરાબર રીતે મિક્સ કરી અને એનો લોટ બાંધી દઈશું. અને લોટ બાંધીને એને સાઈડમાં મૂકી દઈશું. પ્રેશર કુકરમાંથી બધી જ પ્રેશર નીકળી જાય પછી જ આપણે ઓપન કરવાનું છે. બટેકા સાઈડમાં કાઢી દેવાના છે અને એને ચમચી વડે મેશ કરી દેવાના છે. તેલ ગરમ કરવા મૂક્યું છે. તમે અજમો કે જીરો કંઈ પણનો યુઝ કરી શકો છો. મેં અહીંયા અજમાનો યુઝ કર્યો છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને પ્રોપર રીતે મિક્સ કરવાનું છે. એને સારી રીતે સાંતળી દેવાની છે ડુંગળીને. ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. તમે તીખાશ માટે લીલા મરચાં એડ કરી શકો છો. હવે આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું. લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને આ છોલે મસાલો છે જે મેં 1 ચમચી લીધેલો છે.
બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી જે આપણે ટામેટાની પ્યોરી બનાવી હતી એ એડ કરી દઈશું, ટામેટાં અને કોથમીરની. લસણ અને આદુની પેસ્ટ મેં ઉમેરી છે 1 ચમચી. કસૂરી મેથી મેં એડ કરી છે, હાથથી મસળીને તમારે એડ કરવાની છે એને. હવે ફરીથી બધા મસાલાને મિક્સ કરી દઈશું. મીઠું તમારે માપનું એડ કરવાનું છે, ચણા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું હતું એટલા માટે. હવે ચણાને એડ કરીને બધા મસાલા સાથે મિક્સ કરીશું અને પછી જ પાણી એડ કરીશું. જે ચણા બાફ્યા હતા એ ટાઈમે જે પાણી હતું ચણાની અંદર એ જ પાણીનો મેં ઉપયોગ કર્યો છે. જે બટાકા આપણે બાફ્યા હતા એ આપણે એડ કરીશું, જેનાથી ગ્રેવી તમારી થોડીક ઘાટ થશે. એના માટે તમારે બટેકા ના બાફવા હોય તો આ તમારા જે છોલે છે ચણા જે એ તમારા બફાઈ જાય છે પછી એને થોડાક સાઈડમાં કાઢીને એને મેશ કરીને પણ તમે લઈ શકો છો. હવે આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને વચ્ચે 1-2 વાર આપણે હલાવીને ચેક કરી દેવાનું છે. તમારે છોલે કેવી રીતના જોઈએ છે એ રીતે તમારે એને થવા દેવાના છે. સાઈડમાં આપણે પૂરી પણ કરી દઈશું. તમારે ભટુરે બનાવવા હોય તો તમારે મેદાના લોટના બી બનાવી શકો છો અને ઘઉંના બનાવવા હોય તો પૂરીના જ લોટથી થોડી મોટી સાઇઝમાં તમે બનાવી શકો છો. લાસ્ટમાં તમે છોલેની અંદર એક તડકો લગાવી દેશો તો બી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. થોડુંક તેલ ગરમ કરીને લાલ મરચું એડ કરીને, જો તમે વધારે સ્પાઇસી ખાતા હોવ તો. Thank you for watching.